લેટ પડું ને તો એમાં પૂરેપૂરો વાક અફઝલનો રહેશે, એટલે આપણી કોઈ જ જાતની ભૂલ છે નહીં. અરે તમે પહોંચ્યા નહીં તો હું નીકળી ગયો પછી. અરે મૂકી દે ને બાપા આપણે. अब चलना आजा आना दौड़ा हूं तो कर रहे जो गाइस. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો, કેડો હાલ હે કસકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે સવારના 10. આજે હું વહેલો ઉઠ્યો છું. રાતે મને ઊંઘ નહોતી આવતી બિલકુલ. હું સવારના 5 વાગ્યા સુધી જાગતો હતો. કાલે ખબર નહીં ઊંઘ નહોતી આવતી મને. સો કાલે પહેલી મેચ જીતી ગયા. ફરી કપડાં લઈ લીધા છે કેમ કે આજે મેચ છે SGVમાં. ઓકે, તો આજે મજા આવવાની છે મેચમાં ફરી એકવાર, કેમ કે આજની મેચ બહુ રોમાંચક રહેશે. SGVમાં રમવું દરેક વ્યક્તિનું એક સારું સપનું હોય એમ કહો તો એ ચાલે, બરાબર છે. અમે હજુ ટુર્નામેન્ટો રમવાનું ચાલુ કર્યું છે, બરાબર છે. અને 3 ટુર્નામેન્ટોમાં હજુ 4 ટુર્નામેન્ટોમાં હિસ્સો લીધો છે. એમાં 3 ટુર્નામેન્ટમાં તો પહેલી 3 રમી ચૂક્યા છીએ. એમાં એકમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા છીએ. સો સેકન્ડ ટુર્નામેન્ટનો ફર્સ્ટ મેચ જીત્યા, ત્રીજી ટુર્નામેન્ટનો ગઈકાલે ફર્સ્ટ મેચ જીત્યા, અને આજે ચોથી ટુર્નામેન્ટની ફર્સ્ટ મેચ છે, બરાબર છે. તો અત્યારે તો ઇન્ફ્લુએન્સરો કરતાં ક્રિકેટરો વધારે બની ગયા હોય એવું લાગી રહ્યું છે, બરાબર. બધા કે રોજ ડેલી ક્રિકેટ રમવાનું ચાલુ છે એવી રીતના કર્યું છે, એટલે બટ મજા આવશે. આજે મે બી બોપલવાળા શોરૂમે પણ જવાનું છે, બરાબર છે. સો લેટ્સ ગો, सब जगह पे जाते हैं, देखते हैं क्या है क्या नहीं, और आपको दिखाते हैं. बने रहिएगा. देख, मुझे बोला गया था कि 5 बजे आ जाऊंगा. मैंने बोला 4:45 बजे आना भाई, जल्दी निकलेंगे. उसने बोला 5 बजे मैं आ जाऊंगा. बज गए कितने हैं? राइट 5. राइट 5 बज गए. राइट 5. परफेक्ट, ठीक है. अब मैं निकल जाता. सो अब मैं निकल रहा हूँ गाइज. अब उसको आना हो तो वो आए, नहीं आना हो तो वो ना आए. अब मेरी गलती नहीं है. मैं फ़ोन कर देता हूँ कि भाई 5 बज गए हैं और मैं निकल रहा हूँ. अब मेरी दिक्कत नहीं है, ठीक है गाइज. मैं स्पीकर पे फ़ोन कर रहा हूँ, सुनो. फोन नहीं उठाएगा. नहीं उठाएगा? नहीं उठाएगा, डायरेक्ट आ जाए. ऐसा करेगा तो निकल जाते हैं. उसमें कोई बड़ी बात थोड़ी है, निकलना है अपने को, निकल जाएंगे. 5 बज गए हैं गाइज, यहाँ से चले जाते हैं हम, तो उसको भी पता चले, है ना, कि टाइम पे ना आने की क्या जरूरत होती है. જીગુ ભાઈ 5 વાગે મને એને કીધું હતું જો હું લેટ પડું ને તો એમાં પૂરેપૂરો વાક અફઝલનો રહેશે, બરાબર છે. મારી કોઈ જાતની જવાબદારી રહેશે નહીં. હું 5 વાગે એક્ઝેક્ટ આ ગાડી ખોલી દીધી છે, એટલે હું ગાડીમાં બેસવા જઈ રહ્યો છું. એટલે આપણી કોઈ જ જાતની ભૂલ છે નહીં. ઓકે, એટલે આપણે આ ગાડીમાં 5 વાગે બેઠા છીએ એટલું યાદ રાખજો. જોઈ લો 5:01 લખેલો છે ટાઈમ, દેખાતો હોય તો. હા, રેડી. चलो सचिन है એટલે काम करते आगे चले जाते हैं. आगे चले जाते हैं. बोलते हम तो निकल गए, उन लोग आ गए. ठीक है, ऐसा करना है. उनको पैदल बुला के आगे जा रहे हैं. ऐसा करना है. हाँ. चल जैसा तू बोले, ठीक है. हेलो, હું નીકળી ગયો. હા, તે 5 વાગ્યાની વાત કરેલી, 5:05 થઈ હું નીકળી ગયો. હે? હા, 5:05 થઈ. આપણે 5 વાગ્યાની વાત હતી. હું 5 વાગે નીકળી ગયો. 5:05 થઈ. ક્યાં પહોંચ્યો? દેગામ સર્કલ. हेलो, अरे તમે પહોંચ્યા નહીં તો હું નીકળી ગયો પછી. હે? आगे मैच છે. અલા મેચ છે યાર, ટ્રાફિક હે આજે. હું સમજતા નહીં તમે વાત નહીં યાર. અલા પણ હું આ તો તમે માનો નહીં, જાઓ તારે બીજું. तो भाई वो है ना बहुत लेट आया है, ठीक है. એટલે આજે ને શરમ કરી જવાની, બરાબર. આ કહી દઉં છું, હું બોલ્યો છું ને. હા, ગભરાઈ જ ગયા ને. હા હા હા, ટાઈમ જોઈ લે. 10 મિનિટ લેટ છું. કાલે હું કરતો હતો તે તારું નામ લેતો હતો કે જેવી નહીં આવ્યો જુ એમ. પણ નીકળ, તારા મોડું જોઈએ. અહીં મૂકી દે તારી બાઈક હાલ. અરે હા, મૂકી દે જા ને ભાઈ, કોઈ મોડું ના થાય તારે. અલે મૂકી દે ને બાપા, આપણે 10 વાગે આવવાનું છે હમણાં. અલા નિકોલ ફાઇનલ વિચાર. મારું નામ હે? હાસ તો
मैं है ना मेन हमें ही मैसेज अरे भाई वो लेट होता तो ऐसे नाम दे देते हैं उस दिन आधे घंटे मुझे बाहर खड़े रखा और बोला कि सचिन नहीं है मैं तो बाहर खड़ा हूँ यार ભાઈ એને મને કીધું ખબર જેવી નીકળ્યો જાજો જેવી નથી પહોંચ્યો જેવી આવે એટલે હું આવું આને દોડાવ રસ્તા પર દોડાવ આને દોડાવ જાજે થાય તો કરી એટલે અફઝલ દોડે ને તો ઠીક છે અફઝલ દોડે ને તો ઠીક આજે અફઝલ ભાઈ દોડે તો બાકી કિશન ભાઈ બાકી બકે નહીં જતો રહ્યો પાછળ તો દોડાવ જો દોડે છે ને કમ્પ્લીટ દોડે છે અફઝલ ને આજે આને દોડાવ ને તો જ ખરો એમ જો ગાઈસ પાછળ દોડે છે હીરો બરાબર છે આવો દો સાલાને આવો દો હવે તડકામાં દોડાવો સાલાને એમ દોડવો જોઈએ ઈ કમ્પ્લીટ એમ જો પેલા ગેમ મારા પાસે ફટાક દઈને જવા દેતા ભાવ ઈ દોડે ને એટલે હું દોડાઈ રાખું પાછી ઈ આવે ને બ્લોક મારે અફઝલભાઈ ઓ અફઝલભાઈ પકડ હે તો તમે હેરાન નહીં કરે અમને હે જીગુભાઈ દેતા હતા ગાળો મેં કીધું અફઝલ આવે એટલે તમારે જેમ દેવું એમ દઈ દેજો મારી કોઈ જવાબદારી નહીં બરાબર હા કહી દીધું લે આઈ ગયું ને જેવી જોયું ને આ બંધ કર પછી હું મારી રીતે હા તો પછી દર વખતે નું છે યાર આનું યાર તો ગાઈઝ એસજીપીપી માં મેચ છે અમારી પલટન અમારી આવી ગઈ છે ટાઈમે દર્શનભાઈ જો પેલું નહીં મેચ કહા હારે યહાં ફૂલ ક્રિકેટર ની જેમ એમ યુવરાજ રન વાગતા ના હોય પણ બધું જ જોવો છો પ્રોપર ક્રિકેટર ની જેમ યુવરાજ ની જેમ આવું જ પડે સવાલ જ નહીં ને રન ના વાગતા જો ગરબા કિંગ આગળ કાલના ગરબા કિંગ કાલના ગરબા કિંગ ખબર નહીં મારો વિષય નથી તારો વિડિયો જોવો ને બધાને ખબર હા કોની પાસેથી શીખો સારું કોઈ વાંધો નહીં ચલો તો ચાલો इंस्पेक्शन માટે प्लेयर निकले इंस्पेक्शन दो बल्लेबाज क्रीज के अंदर कैफी एंड अफजल ओपनिंग बल्लेबाज करते हुए ओपनिंग जाते हुए एसपीपी ग्राउंड में जो कि आज हमारी मैच है ओपनिंग बल्लेबाज रेडी क्रीज पे जाते हुए पहली बॉल खेलने के लिए પાવર મુકાયો હું ગયો શેનો પાવર આવ્યો બાજુમાં આવ્યો એનો પાવર આવ્યો આવતી સાલ આ સિટીમાં સ્પીકરો નહીં લાવવાના બરાબર દર્શનભાઈ ને બેહાડ દે દર્શન પાવર અને દર્શન બે જોડે બે સાડી રાખો તો ભાઈ મેચ ચાલી રહી છે હું મિહિર માર ભાઈ તો સ્નેપ માં વાતો કરે આઉટ થઈ બેટિંગ અનિલભાઈ તમારું વાળું કરી લીધું તમે ચલો રેડી अब स्ट्राइक पे गया है सूर्या परवार दोनों सिंगर एक सिंगर गए एक सिंगर आए શાબાશ અનિલભાઈ કેટલા 11 બરાબર છે આ બધું બહુ નજીક હો ભાઈ બહુ નજીક કીધું તું ને આઈ આ બેટિંગ લિયો તીન ઘર સે પસ્તી જા રે મારી શું થયું હું જીગુભાઈ હવે આ ચેન નો આવ્યો ને ચાન્સ લઈએ છીએ બેટે નો આવ્યો ઓલા ગલુડિયાની જેમ ફેરવા છે બેટ થી એટલે તો તારી નિવૃત્તિ કઈ અરે વાહ બેટિંગ છે રાજા કેટલી આશા છે બે છક્કા હા. બસ આટલું જ મારે નથી હોર આટલી નાની જ આશા છે હો આજે એટલું હાલી જતો તો સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેજો સોડે નીકળી ગઈ ભાઈ શેક સોડે ક્યા બાત હે રાવલ માહી બેન આયા ની ઇજ્જત રાખજો હા એક નેચરની ફરાવજો હા ચલો દર્શનભાઈ ના બેટ ની આ 6 જોઈ લો હાલો બધા ચલો ભવિષ્યવાણી છે આ 6 છે હા આ બોલે જોઈ લો ખાલી જોજો ક્યાં આવી ખબર ક્યાં આવે ખબર પેલું એસજીવીપી લખ્યું ને ત્યાં હા આ પેલું હામી આવશે હો જોજો ખાલી તમે જુઓ ખાલી અરે તમે ખાલી જુઓ ને પવન આવ્યો મસ્ત ઠંડો શું કીધું તું ભાઈ
क्या बोला था? કોણે કીધું તું? બધી ક્રેડિટ લઈ લે, એક કામ કર, બધું લઈ જા. થઈ ગયો દર્શનની બેટિંગ માટે તો. કીધું તું કોણે? બેટિંગ હજુ એક સિક્સ અને 2 ચોક્કા બાકી. એક સિક્સ બાકી હવે. એક કરવાનો 150. એક સિક્સ બે ચોગ્ગા બાકી. આ બધાને આવા જ ચડાવવા પડે ત્યારે બે ચોક્કા બદલે બીજા 2 છક્કા હશે તોય ચાલશે. વધારે લઈશું. એક્સેપ્ટેબલ, કોઈ પ્રોબ્લેમ નહીં. નાઈસ. ચલો કને સિક્સ 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 વેલ બેટિંગ. ઘાયલ શેર હે हमारी टीम का मैक्सवेल હા શું થયું? Maxwell ના મેક્સવેલ ના કે ભાઈ, ફાફ ડુપ્લેસિસ. ઓય યાર यहाँ पे विकेट और का पता नहीं. So भाई फाइनली पहली मैच जीती गया છીએ ને हमारा मैन ऑफ ધ मैच ધ किंग वन एंड ओनली किशन रावल. यो વાગાયો બંકો. ચલો ઠાકોરને બહુ મેન ઓફ ધ મેચ ભેગી થઈ છે એટલે ઓવર નાલી છે તારા નાટક બહુ નહીં વધી ગયા હે? તારા નાટક નહીં વધી ગયા? અરે ઘડી પડી મારે બહાર જવું તારા પડતું નાટક વધી નહીં ગયા? ઘડી પડી મારે બહાર જવું મેં મારું કન્ફ્યુઝ થઈ ચલો ભાઈ પબ્લિક ને બતાવી જો ઓ વેલ બિલ્ડિંગ યાર, વેલ બિલ્ડિંગ. એટલે તમારે હાથથી ધોવાના છે? અરે હાથથી તો આ તો મશીન ફરે, મશીન મશીન ફરે બિચારું. લાઈટ બિલ આપણે આપવાનું લાઇટ બિલ દર્શનભાઈ ને ભરવાનું. આમ કેમ નાખવાનું જ છે એમાં એ પાછું કેવું કે પેલું બાથરૂમ ની અંદર મૂકે કપડા નાખવાનું નું કહેવાય? વોશિંગ મશીન ના એ નહીં યાર, કપડા પેલા ભેગા. હા લોન્ડ્રી બેગ યાર, જબો ને તમે લોન્ડ્રી બેગ માં નાખજો એમ. એમાં આપણે નાખવાના એમને લોન્ડ્રી બેગ આખો કઈ ખાલી જ કરવાનું હોય. એમાંય તમને તકલીફો. એટલે ના છે આમાંથી તને સમજણ પડે છે? હા પડે છે. મારું ઉપાડાની ફર. આટલા મોઘા પાવડર લઈ દેવાના દર્શનભાઈ ને. ખોટી વાત છે યાર, એ મહિના જાય. તો વળી બોલતા નહીં એટલે મોથે ચડી જવાનું ના લેવાય. ના એમ મોઢે ચડવાતું હોય. વ્હાઈટ ટ્રેક લઈ આવો તમે આપણે ઘરમાં પહેરવાની એટલે હવે ઋતુ માટે વાઈટ ટી-શર્ટ લાવે તો એ બૂમો પાડે વાઈટ ટ્રેક આપણે ડ્રાય ક્લીન માં લેવાની. મેચ પૂરી થાય ને એટલે ડાયરેક્ટ. તારે શું થયું ભાઈ તારે? ઓ વધારે બોલું છું એ તને કહું मैं इन्ना को की पूछ કશું કહેતો ને તું હમણાં આઈસીટી નું? आईसीटी जहाँ जहाँ जाती है ना वहाँ अपना नाम बोल के नहीं आती है, नाम उजा कर आती है। અચ્છા पहली मैच कोई भी टूर्नामेंट जीत के आती है। ખોફ કરી દીધો તમે એવું? हाँ, अभी तो 1 साल जाने दो, हाँ। फिर सब गांव में बोलेंगे अफजल खेलने आया। તો તાર ટી શર્ટ ને નીચેની પેલી બેનો કલર એક જ છે, ટાટ પટ્ટી નો ટી શર્ટ નો. तारी जो अलग से તારી જો અલગ છે. मार खान नहीं दे रहे, આ વધી ગયું છે પણ હા અફઝલ નું આજકાલ. જયરા मार खावन से હા ઉતારી મૂક્યો ને गाड़ी દર્શનભાઈ. કાલે આ માણસ છે ને અમે નીકળ્યા આપણે ત્યાંથી બરાબર, એટલે અમે એમ કીધું કે ભાઈ કોઈને ખાવાનું છે, એટલે આ છે ને અફઝલ અને પેલો સચિન બે કે મારે નથી ખાવાનું. જે કીધું કે મારે થોડું ખાવું છે બરાબર, એટલે અમે કીધું હા ચાલો આપણે દહીં પાલક ખીચડી ખાવા જઈએ. अठवाडिये वीडियो खाधु સાંભળો તો ખરા. તો મેં કીધું અમારામાંથી કશું તને મળે નહીં, એટલે અમે એને બીજી એક ડીશ મંગાવી બરાબર, બે પ્લેટ મંગાવી. અમે મિક્સ પહેલા કરી, અમે થોડુંક તો ખાઈ લીધું 10-15 ચમચીઓ, અને આ લોકો પછી મિક્સ કરવાનું ચાલુ કર્યું, ખાવાનું ચાલુ કર્યું. અમારા પહેલા તો 10 મિનિટ પહેલા નવરા થઈ ગયા ખાઈને. મારી વાત સાંભળી લે, પાછા અમારી ડીશમાં આપણી જોતા ટીમમાં અમે 2 જણા છીએ, આ મારી ડીશમાં જોવે પાછા. અમને કોઈ દર પૂછવાનું નહીં કે તમારે ખાવાનું છે, અમારે ઓલવેઝ ખાવાનું જ હોય. શું કીધું આપણી ટીમમાં? અમે 2 જણા એવા છીએ કે અમને કોઈ દર પૂછવાનું નહીં હા કે ખાવાનું છે, ખાવાનું જ હોય. કશો વાંધો નહીં, હા, પાલક ખાવાનું તમારે. તો ભાઈ અત્યારે તો મારો ફોકસ જે છે એ વિડીયો બાજુથી હટીને ક્રિકેટ બાજુ થઈ ગયો એવું દેખાઈ રહ્યું છે. અને યુટ્યુબમાં તો એમ કરતાં વિડીયો મૂકું છું, ઇન્સ્ટામાં વિડીયો જ નથી મૂકાતા. બહારથી કંઈક ચી અવાજે આવી રહ્યો છે. બટ કાલે મેં બી ઈચ્છા એવી છે કે વિડીયો શૂટ કરવા જવા છે બરાબર, ગમે એ કરીને હસીશ નહીં હોય બરાબર, જવાનું છે કાલે. એટલે કાલે હું વિડીયો શૂટ કરીને આવું વિપિન, અને વાહ બનાવું ને વિડીયો એટલે તમે બોલો તો બકું એમ પાછો. અને આજે ફાઇનલી ગાઈઝ એસજીબીમાં જે મેચ હતી એ જીતી ગયા છીએ બરાબર છે. ફર્સ્ટ મેચ ને 134 રન માર્યા હતા અમે લોકોએ, ને શું કહેવાય સામેવાળી ટીમને 50માં ઓલ આઉટ કરી દીધું. સો હવે નેક્સ્ટ મેચ છે 6 તારીખે, ત્યાં સુધી વિડીયો શૂટ કરવાના છે. ઓકે ગાઈઝ, સો આજના દિવસ માટે આટલું જ. બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે.